તમારે તો 27/2026 સોમવાર અત્રે પાંજરાપોળ ગૌશાળા અમરેલી દિલીપભાઈ પરી ગૌ માતા ગૌ માતા ગૌમંત અને અન્ય પશુધન 1000 કરતાં વધારે અહીં સચવાય છે. એનો પોકાર આપ સાંભળી રહ્યા છો. એ પોકાર આપણે સાંભળી શકીએ, સમજી ન શકીએ. એ પોકાર પછી પરમાત્મા તરફ જાય. પરમાત્મા દાતા પરિવારને સંકેત કરે છે. હમણાં જ એક વિડીયામાં આપને એક અપંગ ગાય જે છે એ બધાની સાથે ધીરે ધીરે કરતાં એના વાછડાને લઈ અને જઈ રહી છે, એ દેખાય છે. તો પુનઃ આજે જે પોકાર જે છે એ ક્યાં થશે એ ખબર નથી. આજે એ પોકાર ગૌ માતાને વંદન કરી અને વિનંતી કરીએ કે કોઈને કોઈ દાતાને પ્રભુ મોકલે. પણ ચિંતા નથી, કે પ્રભુએ ચિંતા કરવાવાળા અત્રે સરસ મજાનું આ લીલો ઘાસચારો કટિંગ કરીને આપવામાં આવ્યો છે. હમણાં જે પશુધન ગૌ માતા ગૌવંશ એ પશુધન અત્રે હમણાં ખાવા માટે એકદમ પ્રેરા છે. ચોખ્ખાઈ પણ આંખને વળગે એવી છે. તો પુનઃ આપણે ગૌ માતાને વંદન કરીએ અને સાથોસાથ ભગવાનને વિનંતી પણ કરીએ કે જે આપ દાતા પરિવારને સંકેત આપો, પણ એ પરમાત્માએ સંકેત આપણા બોમ્બેના એવા આપણા જ હિતેચ્છુ અને અમરેલીના જ વતની અને મુકેશભાઈ મહેતાને આ દીપકભાઈ પારેખ અને મુકેશભાઈ પારેખને અને અમેરિકામાં આપણા ગુરુવર્ય મારા એવા છગનભાઈ ફીણવિયાને આ પોકાર સંભળાણો છે. અને પોકાર દ્વારા તેઓ 4-10ની જોરદાર તૈયારી કરી અને એ ગૌ માતા માટે જે રિનોવેશન કરવું છે એના માટે પ્રયત્ન કરે છે. તો ખાસ તો આ 90 વર્ષ જૂની પાંજરાપોળ જે છે એને છાપરાને બધું દેખાય છે, એ બધું જર્જરિત થઈ ગયું છે. સામે 4 ક્વાર્ટર્સ પણ ગૌ માતાના જર્જરિત થઈ ગયા છે. એક હોસ્પિટલ પણ ઊભી કરવી છે. સાથોસાથ એક પક્ષી ઘર પણ ચબૂતરો પણ ઊભો કરવો છે. તો એ બધું જ નું કાર્ય આપણા દીપકભાઈ, મુકેશભાઈ અને છગનભાઈ ફીણવિયા પૂરું કરશે એવી પ્રભુનો સંદેશ છે. એ પ્રભુનો સંદેશો તેમને ફાળે જાય છે. તો એ પણ મને ચોક્કસ ખાતરી છે કે એને પ્રભુનો સંદેશ સાંભળી અને એ લોકો પ્રયત્ન ખૂબ સારા કરે છે. તો ગૌ માતાને વંદન કરી એ લોકોને પણ વંદન કરીએ. અમારા છગનભાઈ ફીણવિયાને તો એક આ વરસાદ માટે એમ કે છે વૃક્ષો જેટલા વધુ વાવો એટલો વરસાદ વધારો વળે, કેમ કે તેઓ અહીંયા પૂર્વ શિક્ષક હતા, અમારા ગુરુવર્ય પણ હતા. તો તેઓ અત્યારે હાલ અમેરિકામાં છે. તો અમારા ખાસ તો હિતેન્દ્રભાઈ ભગત પણ એટલે એ રીતે મહેનત કરતા હોય છે. અને કાબરિયા પરિવારમાં એ પણ હિતેશભાઈ અને કાબરિયા પરિવારમાં પણ એટલી જ બધા મહેનત કરતા હોય છે. તો એ બધાને વંદન કરી અને ખાસ તો પ્રભુનો સંદેશ છે. પ્રભુનો એક જ સંદેશ છે કે પશુને જીવાડો, બચાવો અને નિભાવો. એ પ્રભુનો સંદેશ છે. તો એ પ્રભુના સંદેશ અનુસાર આ ગૌ માતા ઘાસચારો લીલો ખાઈ અને તૃપ્ત થાય છે. તો પુનઃ વારંવાર દોહરાવતો નથી વાતને, પણ જે લોકો બોમ્બેમાં હોય, વર્ષોથી અહીંયાથી ગયા હોય, પણ છતાં ગૌ માતાની ગૌવંશની જે ચિંતા કરતા હોય છે એને પણ આપણે વંદન કરીએ. એવા દીપકભાઈ પારેખ અને મુકેશભાઈ મહેતાને પુનઃ વંદન કરું છું. કેમ કે મુકેશભાઈ પણ ધૂણીધારના જ અમરેલીની બાજુનું ગામના જ વતની છે. તો એમને પણ વંદન કરીએ. ખાસ માતા જે છે સરસ રીતે પોતાનો ચારો અત્રે ખાઈને તૃપ્ત થયા છે. અમારે પણ એક કામ છે એટલે હું આજે અત્યારે મારે નીકળી જવાનું છે. વસ્તુ ગાયને દરજ્જો આપવા માટે અમારા સાધુ સાધ્વીજી આજે એલાન આપ્યું છે, એટલે એમની સાથે
કલેક્ટર ઓફિસે જવાનું હોય તો પુનઃ ગૌ માતાને વંદન કરી તે જે કાર્યકર્તાઓ છે એ બધાને વંદન કરું છું. અને ખાસ તો આજે દુઃખ સાથે કહું છું કે આજે એક પણ દાન અત્રે આવેલ નથી. એનો અફસોસ નથી, કારણ કે કોઈને કોઈ દાન સાંજ સુધીમાં આવશે અને નહીં આવે એક સાથે 2-3 દિવસનું આવશે તો પુનઃ ગૌ માતાને વંદન કરીએ. અસ્તુ.